નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય સંસ્કૃતમાં પાઠ નંબર 9 સુક્તયઃ એટલે કે સુવચનો એનો આગળ અભ્યાસ છે એ કરીશું. પહેલા લેક્ચરની અંદર આપણે 1 થી 4 છે સુક્તયે જોઈ ગયા. હવે એનું એક વખત ફરી રિવિઝન કરીએ તો કે નાસ્તિ ઉદ્યમ સમૂહ બંધુ એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો બીજો કોઈ સગો નથી. હવે બીજી સૂક્તિ છે કે વૃક્ષા સત્પુરુષા ઈવ એટલે કે વૃક્ષો છે એ સત્પુરુષો જેવા છે. હવે ત્રીજી છે કે શીલમ સર્વત્ર વેધનમ એટલે કે શીલ કે ઊંચું ચારિત્ર્ય ખરેખર બધે જ ધનરૂપ છે. ચોથી હતી કે માતૃદેવો ભવ એટલે કે માતાને તું દેવ માનજે. હવે આપણે પાંચમી જોઈએ કે સત્યમેવ જયતે એટલે કે સત્યમ વત્તા એવ એટલે કે સત્ય જ જયતે એટલે કે જીતે છે અથવા તો વિજય પામે છે. એનું ભાષાંતર છે કે સત્ય જ વિજય પામે છે. આ વાક્ય છે એ મુંડકો ઉપનિષદનું એક અંશ છે અને ભારત સરકારના સત્યમેવ જયતે રૂપે પ્રસિદ્ધ છે. સત્યને માર્ગે ચાલનારને અનેક મુસીબતોનો મુકાબલો કરવો પડે છે, પણ છેવટે તેની જીત જ થાય છે. હવે આનું એક ઉદાહરણ છે કે સત્યવાદી રાજા હરિચંદ્ર પર અનેક આફતો આવી હતી, પણ તેઓ એ બધાને પાર કરી ગયા હતા. આથી હરિચંદ્રનું નામ અમર થઈ ગયું છે. અત્યારે કોઈ પણ માણસ સત્ય બોલતા આપણે એમ કહીએ ને કે તું હરિચંદ્ર રાજા જેવું છે. વિદ્યાર્થી મિત્રો, હરિચંદ્ર રાજા છે એ જુગારની અંદર બધું જ રાજપાટ છે હારી જાય છે અને વનમાં જતા રહે છે. તે પોતાના પુત્ર અને પત્ની તારાને અને પુત્ર રોહિતને પણ વેચી દે છે અને પોતે પણ એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં મૃતદેહોને બાળવાનું કામ કરે છે અને છેલ્લે એ રાજાની જીત થાય છે. સ્વયં ભગવાન છે એ આવે છે અને એમને દર્શન આપે છે. એટલે કે હંમેશા સત્ય છે એ બોલવું જોઈએ એમ આપણું મુંડકોપનિષદ છે એ કહે છે. અને આપણે ભારત એનો એક અંશ અને ભારત સરકારનો સત્યમેવ જયતે એ રૂપે પણ એ પ્રસિદ્ધ છે. હવે છઠ્ઠી છે કે અહિંસા પરમો ધર્મ. અહિંસા એટલે કે મન વચન કર્મથી કોઈને દુઃખ ન આપવું તે પરમ એટલે કે શ્રેષ્ઠ. ધર્મ એટલે કે ધર્મ છે એટલે કે અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. હવે એનો ભાવાર્થ છે કે જગતના બધા ધર્મોએ હિંસાનો ત્યાગ કરવાનું કહ્યું છે અને અહિંસાને જીવનમાં સ્થાન આપવાનો ઉપદેશ કર્યો છે. મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, કીટ પતંગો અને વનસ્પતિ સુદ્ધા અહિંસાને આવકારે છે. આ રીતે પોતાના જીવનને સુખ શાંતિમય બનાવે છે. એટલે કે અહિંસા છે એ બધા ધર્મો કરતાં શ્રેષ્ઠ ધર્મ છે. હવે સાતમી છે વિદ્યા વિનયેન શોભતે. વિનયેન એટલે કે વિનય વડે, શિસ્ત કે અનુશાસન વડે, શોભતે એટલે કે શોભે છે. હવે એનો ભાષાંતર થાય છે કે વિદ્યા વિનય વડે શોભે છે. હવે એનો ભાવાર્થ છે કે જીવનમાં વિનય કે શિસ્ત ન હોય તો વિદ્યાનો કશો અર્થ નથી. માણસ ગમે તેટલો ભણ્યો હોય પણ જો તેનામાં વિનય ન હોય એટલે કે નમ્રતા ન હોય તો તેનું ભણતર છે એ નકામું છે. વિનય કે શિસ્ત છે એ ઉચ્ચ જીવન માટે જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આનું ઉદાહરણ જોઈએ તો કે વૃક્ષને જ્યારે ફળો આવે છે ત્યારે એ નીચા નમે છે અને વાદળોની અંદર જ્યારે પાણી ભરાય છે ત્યારે વરસી પડે છે. તો કે માણસ છે એ વિદ્યા વડે, એ ભણતર વડે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે. શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે એટલે કે એનામાં સમજણ છે આવે છે, પરંતુ એનામાં વિનય હોવું જોઈએ. એ અતડો કે તોછડો છે એ ન હોવો જોઈએ, તો જ વિદ્યા છે એને શોભે છે. હવે આઠમું જોઈએ તો કે ઉત્સવ પ્રિયા ખલુ જનાહા. ઉત્સવ પ્રિયા એટલે કે ઉત્સવ પ્રેમી, જનાહા એ નામનું વિશેષણ છે. ખલુ એટલે કે ખરેખર,
આ એક અવયવ છે જનાહ એટલે કે લોકો ખરેખર ઉત્સવ પ્રેમી હોય છે. ભાવાર્થ છે કે છે માનવ જીવનની ઘટમાળ એવી દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. હવે માનવ જીવનની ઘટમાળ એટલે કે માનવનું રોજિંદુ જીવન છે એ કેવું છે તો કે દુઃખ પ્રધાન, દુઃખની એમાં પ્રધાનતા છે, મુખ્ય છે. હવે સુખ એમાં માત્ર થોડું છે. તો કે આ પ્રસિદ્ધ કાવ્ય પંક્તિમાં જણાવ્યું છે કે મનુષ્ય જીવનમાં દુઃખ વિશેષ પ્રમાણમાં અને સુખ બહુ જ અલ્પ એટલે કે ઓછી માત્રામાં છે. આથી મનુષ્યો સુખ માટે આનંદ ઝંખતા હોય છે. આથી જ તે પોતાના વિવિધ ઉત્સવો, પર્વો, તહેવારો વગેરે ઉજવીને જીવનને આનંદમય બનાવવાની કોશિશ છે એ કરે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી વખત 8 સૂક્તિનું ભાષાંતર જોઈ લઈએ. તો કે નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુ એટલે કે ઉદ્યમ કે મહેનત જેવો બીજો કોઈ સગો નથી. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ એટલે કે વૃક્ષો છે એ સત્પુરુષો જેવા હોય છે. ત્રીજું છે શીલમ સર્વત્રમ વેધનમ એટલે કે શીલ કે ઊંચું ચારિત્ર ખરેખર બધે જ ધનરૂપ છે. માતૃદેવો ભવ, તું માતાને દેવ માનજે. સત્યમેવ જયતે એટલે કે સત્ય જ વિજય પામે છે. અહિંસા પરમો ધર્મ, અહિંસા શ્રેષ્ઠ ધર્મ છે. વિદ્યા વિનયેન શોભતે, વિદ્યા વિનય વડે શોભે છે. ઉત્સવ પ્રિય ખલુ જનાઃ એટલે કે માણસો ખરેખર ઉત્સવ પ્રિય હોય છે. હવે આપણે એમના ટિપ્પણ જોઈએ. ઉદ્યમ મહત્વ તો કે મહેનત, સમહ એટલે કે સમાન, ઈવ એટલે કે જેવું, શીલમ એટલે કે ચારિત્ર, પરમ એટલે કે શ્રેષ્ઠ, ખલુ એટલે ખરેખર અને જનાહ એટલે કે માણસો. હવે આપણે એમનું સ્વાધ્યાય જોઈએ. તો કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અને જોઈને લખો. ઉદ્યમ, સમઃ, સર્વત્ર, સત્યમેવ, વિનયેન, ઉત્સવ પ્રિયાઃ. એકમમાં આપેલી સૂક્તિઓને લયબદ્ધ પઠન કરો એટલે કે તમારે વાંચવાની છે. આપેલી સૂક્તિઓમાંથી તમારા શિક્ષક જે 5 સૂક્તિઓ લખાવે તે સાંભળીને લખો. તો તમારે આમાંથી 5 સૂક્તિઓ છે એ તમારી રીતે લખવાની છે. ચોથો પ્રશ્ન છે સત્યમેવ જયતે એ વિષય પર તમારા વર્ગમાં 2 જૂથમાં ચર્ચા કરો. તો કે સત્ય વિશે 2 અલગ અલગ જૂથ કે સત્ય બોલવું જોઈએ કે અસત્ય બોલવું જોઈએ એ વિશે ચર્ચા છે એ 2 જૂથમાં કરવાની છે, પણ જ્યારે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે કરીશું. હવે છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કે ખાલી જગ્યા સત્પુરુષાઃ ઇવ, તો એમાં આવશે વૃક્ષાઃ સત્પુરુષા ઇવ. ખાલી જગ્યા પરમો ધર્મ એટલે કે અહિંસા પરમો ધર્મ. પછી છે ખાલી જગ્યા એવ જયતે, તો આવશે સત્યમ એવ જયતે. પછી ચોથું છે વિદ્યા ખાલી જગ્યા શોભતે, તો એમાં આવશે વિદ્યા વિનયેન શોભતે. નાસ્તિ ખાલી જગ્યા સમઃ બંધુઃ, તો એમાં આવશે નાસ્તિ ઉદ્યમ સમઃ બંધુઃ. વિદ્યાર્થી મિત્રો, તમારે 8 સૂક્તિઓનું ભાષાંતર અને સ્વાધ્યાય એક વખત રફ નોટની અંદર છે એ લખવાનો છે.